હેલો, હું નિકિતા. આજે આપણે ગુજરાતનું ભૂગોળના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોની સિરીઝમાંથી પ્રશ્નો જોશું. ભૂગોળની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે ભૂગોળના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો સ્કીપ કર્યા વગર વિડીયો અંત સુધી જુઓ. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરી યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, પિન કરેલ પ્રશ્નોના જવાબ અચૂક આપવો. પ્રશ્ન 251. ખંભાતનો અખાત આશરે કેટલા કિલોમીટર પહોળાઈ ધરાવે છે? 450 કિલોમીટર. પ્રશ્ન 252. સૌરાષ્ટ્રનો કયો જિલ્લો દરિયા કિનારો ધરાવતો નથી? સુરેન્દ્રનગર, બોટાદ. પ્રશ્ન 253. ગુજરાતનું કયું સ્થળ શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે ઓળખાય છે? આણંદ. પ્રશ્ન 254. કાળુભાર નદીની ખાડીના મુખ પર કયું બંદર આવેલું છે? ભાવનગર. પ્રશ્ન 255. ગુજરાતમાં 1000 બારીવાળું મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળા. પ્રશ્ન 256. અંબાજીમાં આવેલ કોટેશ્વર કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે? સરસ્વતી. પ્રશ્ન 257. કાર્નિવલ ઓફ કાઇટ કયા શહેરમાં ઉજવાય છે? અમદાવાદ. પ્રશ્ન પહેલો પુલ કયો છે? એલિસ બ્રિજ, અમદાવાદ. પ્રશ્ન 259. કર્કવૃત ઉત્તર ગુજરાતના કયા બે શહેરો વચ્ચેથી પસાર થાય છે? પ્રાંતિજા અને હિંમતનગર. પ્રશ્ન 260. ગુજરાતના દરિયા કિનારે આવેલા કયા બે નાના બંદરોનો વહીવટ કેન્દ્ર સરકાર પાસે છે? દીવ અને દમણ. પ્રશ્ન 261. ગુજરાતના કયા અખાતમાં સૌથી મોતી પાકે છે? કચ્છના અખાતમાં. પ્રશ્ન 262. ગુજરાતનું કયું સ્થળ સર્વધર્મ યાત્રાનું સ્થાન ગણાય છે? ગિરનાર. પ્રશ્ન 263. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર કેટલા ફૂટ ઊંચું છે? 108. પ્રશ્ન 264. પૂર્ણાનંદ મહારાજનો પૂર્ણાનંદ આશ્રમ ક્યાં આવેલો છે? પેટલાદ. પ્રશ્ન 265. ગળતેશ્વર કઈ નદીઓના સંગમ? પ્રશ્ન 266. કયું સ્થળ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે? ભાવનગર. પ્રશ્ન 267. ગુજરાતના કયા બંદરે ફેરી સર્વિસ ચાલે છે? ઓખા. પ્રશ્ન 268. ગુજરાતમાં કયા નદી બંદરો છે? મગદલ્લા અને ભરૂચ. પ્રશ્ન 269. તાપી જિલ્લાનો કયો તાલુકો ત્રણેય બાજુ મહારાષ્ટ્રથી ઘેરાયેલો છે? નિઝર. પ્રશ્ન 270. દરિયાના પાણીનું સંઘરી રાખતા લોક ગેટ ક્યાં આવેલ છે? ભાવનગર. પ્રશ્ન 271. પોરબંદરનું પૌરાણિક નામ શું છે? સુદામાપુરી અને અશ્વમતી. પ્રશ્ન 272. વિક્ટોરિયા નામનું શહેર વન ક્યાં આવેલું છે? ભાવનગર. પ્રશ્ન 273. કઈ નદી મહેસાણા અને બનાસકાંઠા વચ્ચે? પ્રશ્ન 275. ખંભાતનો અખાત કયા બે પ્રદેશોને અલગ કરે છે? સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત. પ્રશ્ન 276. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ. પ્રશ્ન 277. ગુજરાતમાં કયા સ્થળે મીઠાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? કચ્છ. પ્રશ્ન 278. કંડલા બંદર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. પ્રશ્ન 279. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા. પ્રશ્ન 280. પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી. પ્રશ્ન 281. ગુજરાતમાં કયા સ્થળે જહાજ તોડવાનો ઉદ્યોગ આવેલો છે? અલંગ. પ્રશ્ન 282. અલંગ કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. પ્રશ્ન 283. ગુજરાતમાં કયા સ્થળે દરિયાઈ રાષ્ટ્રીય? પ્રશ્ન 284. મરીન નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? જામનગર. પ્રશ્ન 285. ગુજરાતમાં કયા સ્થળે મીઠાનું રણ આવેલું છે? કચ્છ. પ્રશ્ન 286.
કચ્છનું રણ કયા પ્રકારનું છે? ખારું રણ. પ્રશ્ન 287. ગુજરાતમાં કયા સ્થળે વન્ય ગધેડા અભયારણ્ય આવેલું છે? કચ્છનું નાનું રણ. પ્રશ્ન 288. ગુડખર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 289. ગુજરાતમાં કયા સ્થળે ગીર વન આવેલું છે? જૂનાગઢ. પ્રશ્ન 290. ગીર નેશનલ પાર્ક કયા માટે પ્રસિદ્ધ છે? એશિયાટિક સિંહ. પ્રશ્ન 291. ગુજરાતમાં કયા સ્થળે બ્લેક બક નેશનલ પાર્ક આવેલો છે? વેળાવદર. પ્રશ્ન 292. વેળાવદર કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાતમાં કયા સ્થળે પક્ષી અભયારણ્ય આવેલું છે? નળ સરોવર. પ્રશ્ન 294. નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ. પ્રશ્ન 295. ગુજરાતમાં કયા સ્થળે સૌથી મોટું કોલસા આધારિત થર્મલ પાવર સ્ટેશન આવેલું છે? મુન્દ્રા. પ્રશ્ન 296. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે? તાપી. પ્રશ્ન 297. ગુજરાતમાં કયા સ્થળે પરમાણુ વીજ ઉત્પાદન કેન્દ્ર આવેલું છે? કાકરાપાર. પ્રશ્ન 298. કાકરાપાર કયા જિલ્લામાં? પ્રશ્ન 299. દેશનું પ્રથમ સરહદી સૌર ઊર્જા ગામ કયું બન્યું છે? સુઈગામ તાલુકાનો મસાલી ગામ. જિલ્લો બનાસકાંઠા. પ્રશ્ન 300. ચારણકા કયા જિલ્લામાં આવેલું છે? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.